ચોકલેટ ખવડાવી સગીરા સાથે દુષ્કર્મની ઘટના, બે નરાધમો ઝડપાયા. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ દીકરીને 6 મહિનાનો ગર્ભ હોવાની જાણ થતાં જ પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બંને આરોપીઓને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યોતિ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં સગીરા નોકરી કરતી હતી અને તે પંકજભાઈ રમેશભાઈ પરમાર, રહેવાસી મકાન નંબર 60, શ્રીજી વસાહત, માણેજા, મૂળ રહે સિનોર ગામ, ડભોઈ ચલાવતો હતો. આ સગીરા ટ્રસ્ટમાં કામ માટે ગઈ ત્યારે આરોપીઓએ તેને પીંખી નાખી હતી. જ્યારે અન્ય આરોપી જતીન ઉર્ફે આદેશ ઈશ્વરભાઈ ગોહિલ, રહેવાસી છાણી ચકાત નાકા પાસે પણ આ સગીરાના સંપર્કમાં સોશિયલ મીડિયા દ્વારા આવ્યો હતો. તેણે પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ સગીરાને હાલમાં 6 માસનો ગર્ભ છે. આ ગર્ભ કોનો છે તે તો મેડિકલ રિપોર્ટ અને FSL બાદ જ જાણી શકાશે. હાલમાં મકરપુરા પોલીસે બંને આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે. આ ગુનામાં હકીકત એવી છે કે મકરપુરા પોલીસ સ્ટેશનને SSC હોસ્પિટલથી એક વર્દી મળેલી, જેમાં ભોગ બનનાર 18 વર્ષથી ઊંચી ઉંમરની છે અને ગર્ભવતી છે. એ બાબતની પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ SSC હોસ્પિટલ પહોંચીને ભોગ બનનારની મહિલા અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી અને એ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સોનો ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં ભોગ બનનારના જણાવ્યા મુજબ તે એક ટ્રસ્ટમાં નોકરી કરે છે અને એ નોકરી પર રાખનાર એના બોસ એના દ્વારા એની સાથે અવારનવાર તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામાં આવેલો અને તેને ગર્ભવતી બનાવવામાં આવેલી છે. એ જે એમના બોસ છે એ પંકજભાઈ રમેશભાઈ પરમાર, તો આ બાબતે કુલ 2 આરોપીઓની મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં ભોગ બનનાર જે જગ્યાએ નોકરી કરે છે એના બોસ પંકજભાઈ રમેશભાઈ પરમાર અને બીજા એમના મિત્ર જતીન ઉર્ફે આદેશ ઈશ્વરભાઈ ગોહિલ, બંને આરોપીઓની મકરપુરા પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ ગુનાની તપાસ ચાલુ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2), 65(1) તથા પોક્સોની કલમ 4, 6, 8 અને 12 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે.